ભગવાન બિરસા મુંડા પરિવહન સેવા હેઠળ વધુ 6 નવી બસોનું દાહોદના સાંસદના હસ્તે લોકાર્પણ। આદિજાતિ વિસ્તારોમાં શૈક્ષણિક વિકાસને વેગ આપવાના ઉમદા હેતુથી દાહોદ જિલ્લાને ભગવાન બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન સેવા અંતર્ગત વધુ 6 નવી બસોની ફાળવણી કરવામાં આવી છે। સ્થાનિક સાંસદ જસવંતસિંહ ભાભોરના હસ્તે લીલી ઝંડી આપીને નવીન પરિવહનની સેવાનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેથી છેવાડાના વિસ્તારોમાં પરિવહનની સમસ્યાનો ઉકેલ લાવી શકાય। આ વિશેષ લોકાર્પણ પ્રસંગે દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, પ્રાયોજના વહીવટદાર પ્રતિક જૈન, ચીફ ઓફિસર દીપસિંહ હઠીલા અને ગોધરા એસટી ડિવિઝનના ડીસી યોગેશ પટેલ સહિતના વહીવટી અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા શરૂ કરાયેલી આ પહેલથી અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાંથી સરકારી શાળાઓમાં અભ્યાસ અર્થે આવતા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને વિશેષ પાસ દ્વારા નિઃશુલ્ક અપડાઉનની સુવિધા પ્રાપ્ત થશે। આ પરિવહન સુવિધાના પરિણામે મુસાફરીના અભાવે શિક્ષણથી વંચિત રહેતા વિદ્યાર્થીઓની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે અને જિલ્લાની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરીના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થશે। અત્રે ઉલ્લેખનીય છે કે આ મહત્વાકાંક્ષી યોજનાના પ્રથમ તબક્કા હેઠળ અગાઉ પણ દાહોદ જિલ્લાને 17 બસોની ફાળવણી કરવામાં આવી ચૂકી છે, જે હાલ આદિજાતિ વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે। દાહોદ ખાતે આજે દાહોદ જિલ્લાના અંતરિયાળ ગામોની અંદર કોલેજના વિદ્યાર્થીઓ અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે અગાઉ 17 જેટલી બસો આપણે આપેલી હતી અને આજે નવી 6 બસો આપીને આદિવાસી વિસ્તારના દીકરા દીકરીઓને શિક્ષણ માટેની સુવિધા માટે, સમયસર આવન જાવન માટે, શિક્ષણની સુવિધા માટે રાજ્ય સરકાર તરફથી આદિજાતિ વિકાસ વિભાગ તરફથી દાહોદ ડેપોને 6 બસો ફાળવી છે, તે બદલ રાજ્ય સરકારના આપણે આભારી છે। આમ તો રેગ્યુલર આપણી બસો આવન જાવન કરે છે, પણ આ બસોના કારણે વિદ્યાર્થીઓનો સમય ના બગડે, સમયસર શાળાએ પહોંચે અને સલામતીથી પરત આવી જઈ શકે એના માટેની યોજના રાજ્ય સરકારે શરૂ કરી છે। તે બદલ માનનીય મુખ્યમંત્રી સાહેબનો અને માન્ય વાહન વ્યવહાર મંત્રીશ્રીનો આજના પ્રસંગે આભાર માનીએ છીએ। આજના પ્રસંગે પ્રાયોજક અધિકારીશ્રી અને માન્ય વિસ્તારના ધારાસભ્યશ્રી અને કનૈયાજી કિશોરીની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓના સારા ઉચ્ચ શિક્ષણના ભવિષ્ય માટે બસો આજે લોકાર્પણ કરી રહ્યા। થેન્ક યુ, ધન્યવાદ। આજરોજ દાહોદ જિલ્લા ખાતે નવીન 6 મિની બસો વિદ્યાર્થીઓના આવન જાવન માટે મળવા પામેલ છે, જેમાં 4 દાહોદ તાલુકાને અને 2 બારિયા તાલુકાને મળવા પામેલ છે, જેના રૂટ દાહોદ ઉંડાર, દાહોદ ધામરડા, દાહોદ ગરબાડા જરીકરીની, દાહોદ ઉચમણિયા, બારિયાની જે 2 રૂટો મળે લીંગેડા સરજુલી, હીરાપુર અને લીંગેડા ઢેલા જેરોલા દુધિયા, આમ કુલ દાહોદ જિલ્લાની 6 બસો મળવા પામેલ છે। આ પ્રસંગે દાહોદ જિલ્લાના માન્ય સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર સાહેબ, માન્ય ધારાસભ્ય દાહોદ શ્રી કનૈયાલાલ કિશોરી સાહેબ તેમજ નગરસેવકો ઉપસ્થિત રહી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું।